તળાવમાં મગરો પર સંકટ. જૂની લોખંડની જાળીઓ દૂર ન થતાં જીએસપીસીએનો તંત્ર સામે આક્રોશ. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવમાં મગરોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તળાવ પાછળ ચાલી રહેલી કામગીરી દરમિયાન જૂની લોખંડની જાળીઓ અને એંગલ દૂર ન કરાતા ચોમાસામાં મગરોના જીવ પર જોખમ ઊભું થયું હોવાનું જીએસપીસીએ સંસ્થાએ જણાવ્યું છે. સંસ્થાના રમેશભાઈએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ પાછળ વિકાસ કામગીરી ચાલી રહી છે. જોકે સ્થળ પર પડેલી જૂની લોખંડની જાળીઓ અને અણીદાર એંગલ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી, જેના કારણે મગરો માટે ગંભીર જોખમ ઊભું થયું હોવાનું જીએસપીસીએ સંસ્થાએ જણાવ્યું છે. જીએસપીસીએના રમેશભાઈના જણાવ્યા અનુસાર ચોમાસામાં તળાવમાં પાણીનું સ્તર વધે છે અને મગરો વચ્ચે વિસ્તારને લઈને થતી લડાઈ દરમિયાન તેઓ આ લોખંડની જાળીઓ સાથે અથડાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે પણ વિવિધ કારણોસર 11 મગરોના મોત થયા હતા. તેમ છતાં આ વર્ષે સંભવિત જોખમ દૂર કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી. જીએસપીસીએનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી પાલિકાના સિટી એન્જિનિયર, વન વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સંસ્થાએ માંગ કરી છે કે વરસાદ વધુ પડે અને કાદવ વધે તે પહેલાં ડી.આર. અગ્રવાલ એજન્સી દ્વારા હાઇડ્રા મશીનની મદદથી તાત્કાલિક જૂની જાળીઓ અને લોખંડના એંગલ દૂર કરવામાં આવે, જેથી મગરોના જીવને જોખમ ન રહે. જીએસપીસીએના રમેશભાઈએ ચેતવણી આપી છે કે જો તંત્રની બેદરકારીના કારણે કોઈ મગરનું મોત થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈ સમયસર કાર્યવાહી કરે છે કે નહીં. જી હા, મારું નામ રમેશભાઈ. આજે આપણે નવલખી કૃત્રિમ તળાવની પાછળ જે ગેબેન વોલની જે દિવાલની કામગીરી ચાલી રહી છે એ ભાગરૂપે ત્યાં જૂની જે જાળી છે એ જાળી કેટલા સમયથી મેં રજૂઆત કરેલી છે. એમાં સિટી એન્જિનિયર જે છે અહીંના જે ઇન્ચાર્જ દિવ્યાંગ મોદી તથા અહીં ડીએફઓ એમને રજૂઆત કરેલી છે, આરએફઓ આમના તરફથી છેલ્લા 1 મહિનાની અંદરથી રજૂઆત કરીએ છતાં આ જાળીઓ નીકળતી નથી. હવે તમે જુઓ કે ચોમાસું બેસી ગયું છે, પાણીનું સ્તર વધી રહ્યું છે અને અમુક વાર એવું થતાં કે નદીમાંથી મગર જ્યારે બહાર આવતા હોય છે. હવે જ્યારે આવીને જો આ મગર અંદર ટેરેટી ફાઇટ થાય કે મગર ઉપર ચડવામાં થાય તો આ એંગલ એના પેટમાં વાગીને એને નુકસાન કરી શકે છે. તો તમારા માધ્યમથી એક જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી ડી.આર. અગ્રવાલની જે એજન્સીનું જે કામ છે તાત્કાલિક ધોરણે આજની તારીખમાં જ હાઇડ્રો મંગાવીને તમામ કામગીરી કરવામાં આવે. બીજી વસ્તુ કે જે સિમેન્ટનો વેસ્ટેજ છે એ બી અંદર ઠાલવવામાં આવે છે. આપણે સિમેન્ટની કામગીરી ના થાય એની માટે ગેબિયન વોલ બનાવે છે પથ્થરોની, એટલે નેચરલી રહે. એટલે આ અત્યારે કંઈક ના કંઈક સામે ચોમાસું પછી જો પાણી વધી જશે તો આ નીકળે નહીં. એટલે મારી માંગ એટલી જ છે કે વહેલી તકે આ જાળીઓ નીકળે જેથી વન્યજીવને કોઈ નુકસાન ના થાય. અને જો કોઈ બી નુકસાન વન્યજીવને જો થાય, કોઈ મગર મરી જાય તો આપના માધ્યમથી જ કહું કે ડીએફઓ સાહેબ તાત્કાલિક ધોરણે ડી.આર. અગ્રવાલ જોડે આપણે કાનૂની કાર્યવાહી કરવા માટે તૈયારી રાખજો. જીએસપીસીએ સંસ્થા વન વિભાગને કરેલી છે, વન વિભાગના આરએફઓ અનિતા બારિયાને કરેલી છે, કોર્પોરેશનની અંદર દિવ્યાંગ મોદીને કરેલી છે, વન વિભાગના ઉચ્ચ અધિકારી ડીસીએફ ધનંજય સાધુને કરેલી છે. આ તમામ અધિકારીઓને આપણે જાણ કરી ચૂકેલા છે, પણ હજુ સુધી કોઈ પણ સચોટ કામગીરી નથી થઈ. હવે કાલે રાતનો જ વરસાદ હતો કે 3 ફૂટ પાણી વધી ગયું છે, હવે અડધી જાળી અંદર છે. હવે લાવશે તો કહેશે કિચડ છે તો નહીં થાય, તો પછી કોઈ નુકસાન જો થાય, વન્યજીવ જો મરતા હોય. ગયા વર્ષે આપણે 11 મગર મરેલા છે ટોટલ. તો હજુ આ ડિપાર્ટમેન્ટને આ બધા વિચાર રહ્યા છે કે હજુ આપણે મારવાના છે કે ઓછા કરવાના છે. એટલે કરો અને થાય તો વન્યજીવ બચે. અને મેં એકલો નથી, જેને બી ફરિયાદ લખવી હોય તમામ વન્યજીવ